હાલો મિત્રો, કેમ છો? મજામાં ને એકદમ? આજે મિત્રો આપણે આવી ગયા છે કિનારા ગામે. કિનારા ગામની અંદર જે એક આપણે આગળનો બ્લોક તો પાણીખાણી પાસે ત્યાં કણે બુટમાનું મંદિર છે અને મંદિરનું સારો વ્યૂ મળે ને તમને મજા આવે. આજે એવી જગ્યાએ આવ્યા છીએ. આજનો આપણે બ્લોગ જે લેવાનો છે તો મેં કે લાવો આજે મિત્રોને આપણે બુટમાનું બનેલા રહેજો, ખૂબ મજા આવશે. મિત્રો તમે જુઓ, આ એક અમારો પ્રદીપ અને બે મારા હાળાના છોકરા તમે સોડા લઈને આવ્યા છે અને મન કે ફૂવા હાલો આપણે આજે જોવા જાવી કે અમારા બુટમાનું મંદિર બહુ સારું છે ને અહીંયા મજા આવે એવું છે. મેં કીધું શું પૂછા કેસ? સોડા કઈ સોડા છે? મેંગો સોડા લઈને પૂછો અને પાંચા ચીમ ચડાયા અને આ બીજો છે શું બીજા મજામાં. અને હજુ આ 3 જુવાડા આવી ગયા છે. હવે અમે અહીંથી આપણે હાલતા થઈશું અને આ આપણી બાઇક છે અહીં પડી, અહીંથી આપણે મૂકીને આપણે દર્શન કરવા જવાના. તમે જુઓ બધા કે આજે તમે આવો અમારે ત્યાં કણે બુટમાના અહીંયા દર્શન કરવા, તમને મજા આવશે. તમે મિત્રો અહીંનું બધી જગ્યા જોઈ લો, લોકેશન ખૂબ મજા આવે એવું છે, સરસ મજાનું. અહીંયા સૂર્યનારાયણ છે, દિયા થવાનો ટાઈમ છે મિત્રો, ઘણો ટાઈમ મોડું થઈ ગયું છે. અને આ બાજુ રોડ કાંઠે જે હાઈવે ધંધુકા જવાનો રોડ અને એ રીતનું આપણું ધંધુકા રોડેથી આગળ આ બધા છોકરા જઈ રહ્યા છે. તો મિત્રો મજા આવે ને? જ્યાં તમે કીધું તમે બનાવી રહેજો, હજુ તો ખૂબ મજા આવે ને. આપણે જઈ રહ્યા છીએ જે મંદિરે દર્શન કરશું અને તમને દર્શન પણ કરાવશું. એટલે સરસ મજાનું તમને પાણીખાણી પણ પછી તમને દેખાડીશ. અને શું ઝાડવા રોપ્યા છે અને ઝાડવા બધા અને બગીચો બનાવ્યો સરસ મજાનો કે તમને મજા આવે. મિત્રો પેલા જુવાડાઓ હેલા જાઓ, ચીલા પગ્યા જુવાડા કે હાલો તમે હવે હાલીને ધીમા ધીમા જઈ રહ્યા છે. એટલે આવી રીતની કંઈક જગ્યા છે મિત્રો. એ તાળું માર્યું હે जुआड़ा ठेकी गया, ताड़ो मारो है. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ ठेकीन जवानु मित्रों आवड़ा के ठेकीन जवानु दर्शन करवा जवुं होय तो ठेकीन जवानु है. वारा फरती ठेकवानुं. હવે તમે બને રહેજો, આપણે પણ ઠેકીને જઈશું. આ એ તો જોઈને જ જવાના છે, હિમનામાં આપણે નહીં જઈએ. આ બધા ઠેકી તમે જોઈ લો. દર્શન કરવા માટે તાળું માર્યું છે પણ ઠેકીને જવું પડશે, કારણ કે ચાવી આપણી પાસે હોય નહીં અને ટાઈમ થઈ ગયો મોડું. એટલે મંદિરે અત્યારે છે નહીં કોઈ. વાહ અજય વાહ, શું લાવ્યો? ગુલાબનું ફૂલ. ઝાડ ગુલાબના અને તમામ આજે ફૂલ કે તમે આવો કે કયું એ શીનું ઝાડ હે એવું? તો જાસૂદનું ઝાડ હોય ફૂલ એવું લાગે છે. અને કરણના ફૂલ છે, ચંપો છે, ગુલમુલ છે, ગુલમુલ બધા ઝાડવા આપણે જોઈજો, મજા આવે છે. હવે ફૂલ બૂલ તોડતા નહીં, ફૂલ ન તોડતા બહુ. મિત્રો કેવું સરસ મજાનું બગીચો આપણે બનાવ્યો બુટમાના મંદિર પાસે. હજુ અહીંથી તમને તમામ વસ્તુ આપણે દેખાડશું. એ આ પીપળ હે ને, પીપળના ઝાડ નીચે બુટમાનું મંદિર. ત્યાંથી આપણે ખાંડ તમને વાત કરી, ખાંડ દેખાડી દઉં. એ આ હે જબરજસ્ત ખાંડ જે 100-150 ફૂટ હશે ઊંડી, વધુ. મિત્રો અજય એમ કહે છે કે એ કરતાં વધુ અને લાગે છે વધુ, એટલે ખૂબ ઊંડી. આગળ તમે જો આ ભળીઓ છે અને મોટી મોટી ખાણો છે. બધા રીલ્સ ઉતારે છે અને પાણી તળ પાણી આવી જાય છે ને, હજી તળ પાણી આવી ગયા છે. વરસાદ પડ્યો ને તોય તળ પાણી.
અમે આપણે બુટમાના દર્શન કરવા જઈશું ને મિત્રો, આપણે બુટમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જોતા રહેજો તમે, દર્શન પણ આપણે કરાવશું. પણ મિત્રો મંદિરને તાળું માર્યું છે, આપણે બહારથી દર્શન કરશું. જોતા રહેજો. અંદર મંદિરને તાળું નહીં, અહીંથી ખુલ્લું છે, અંદરથી તાળું છે. પણ તોય આપણે આ છોકરા કે દર્શન કરાવવાના એટલે કરાવવાના બધા કે. અહીં આવી ગયા છીએ મંદિરે. અહીંથી તમે જોતા રહેજો. હાલો તમને દર્શન કરાવી દઈએ. જો આ છે બુટમાનું આપણું મંદિર. જય શ્રી બુટ ભવાની માં, બુટમાનું મંદિર. આ રીતનું મંદિર છે ને આપણે દર્શન કરવા આવ્યા છીએ. અને બધા મિત્રોને દર્શન કરાવી દેવી. તમે દર્શન કરી લીધા હોય તો અહીંયાથી અમે આપણે આગળ લઈશું. ત્યાં હું ધજા ચડાવવા ગયા હે ઠેઠ. તમે જુઓ ઉપર ચડીને જોયા આવડા જુવાડા. કઈ જગ્યાએ પાણીની સુવિધા? નળ. તેમ જુઓ પાણીનો નળ છે, પાણીની સુવિધા છે. શું પ્રદીપ, શું લાવ્યો? શીનું હે? જાસૂદનું ફૂલ. શીનું હે? ઓલું જાળે આડી કરી. આપણે મિત્રો જાળે આડી કરી અને પછી તમને બધા ફૂલ તમામ વસ્તુ આપણે જોઈ લઈએ. કયું ફૂલ, કયું ઝાડ ગયા તો? આ ડિઝાઇન જોવો કે એમ કે હે. એ કયું? આ મિત્રો શેનું ઝાડ છે એ કહેજો. આ ઝાડની કોમેન્ટ કરજો એમ કે છે. અને શેનું છે તમને નહીં ખબર હોય? નહીં, મોગરો. મોગરાનું ફૂલ તમે જુઓ. વાહ, વિજયે સુગંધ લીધી મોગરાના ફૂલની. અને રામજી આપણે મંદિરની પાછળ. ગલગોટી. પૂછો અમારો એમ કે છે इसका નામ હે ગલગોટી. તમને ફરતું બધું વ્યૂ દેખાડી દઈશું આપણે. મજા આવે ને મિત્રો? ખાણ હે એ ઇન્ક્યોર હોય ને, ઇન્ક્યોર ન હોય ને. આ રીતના કંઈક મિત્રો ઝાડવા હતા આપણે. આ ખાંડ છે અને આગળ છે રોડ. આપણે ખાંડનો એક મોટો આપણે એક બ્લોક આગળનો બનાવ્યો પાણી ખાંડનો. અને અહીંયાથી પાછા આપણે ફરીને આજે આવ્યા છીએ. બધાએ ફરવા આવ્યા છે આપણે અહીં ગણે બુટમાના મંદિરે. ક્યાં? ઇન્ડિયન ખાંડ. વાહ ભાઈ વાહ, ઇન્ડિયન ખાંડની અંદર જોવા આવ્યા છે. બરોબર, કપસી અહીંથી બનાવી અને જાય છે. ધોળું ગુલાબ મિત્રો તમે જોઈ લો. લાલ ગુલાબ, લાલ અને ધોળું બે તમને એક હારે જોવા મળશે. ધોળું ને લાલ ગુલાબ. શું જો અમારો દેખાડે કે ધોળું ગુલાબ પણ દેખાડી દો મિત્રોને કે. હા, હવે આપણે બધું જોઈ ગયું હે તો આપણો બ્લોગ આપણે પછી એન્ડ કરવાનો છે. પીપર તમે જુઓ તો મજા આવશે. હાવ આમ નીચેથી એકદમ સરસ પીપળ છે. તમે જુઓ, જો બધા છોકરા ટીંગાણા હે. છોકરા ટીંગાણા મિત્રો, ખૂબ મજા આવી મોજમાં છે. અને જુઓ તમે ટીંગાણા એ ભાંગે ને હો, ભાંગી જાય ને પીપળ ભાંગી જાય પછી. આ તમે જો દેશી મોજ, ફૂલ દેશી મોજ. બળ વાંગે નાના છોકરા રમતા ગળે ખૂબ એ નીચે અડી જાય. તમે જુઓ પીપળ અરે અમારે આ ઠેકડો માર્યો રવિ છે. પડતા નહીં, ભાંગ્યા ને જોઈજો પાછા ને વગાડતા નહીં કંઈ. તો મિત્રો કેમ લાગ્યું? મજા આવી ને? તમને કહેતો કે આપણે સરસ મજાનો એક બ્લોગ લઈશું આપણે. તો આજે આપણે આવ્યા હતા કિનારા ગામની અંદર જે બુટમાનું મંદિર છે.
ત્યાંથી આપણે મેં કે આજનો આપણો બ્લોગ આપણે લીધો છે. હમણાં કાંઈ મિત્રો ટાઈમ નથી હોતો તો બ્લોગ આપણે નથી લેતા, પણ તમને આપણા બ્લોગની અંદર મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલની અંદર તમે જોઈન થઈ જજો. સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જોઈન એટલે ઘણા બધાને આપણને ખબર નહોતી કે આ સબસ્ક્રાઈબ કરવાનું જોઈનનું કે છે, પણ સબસ્ક્રાઈબ કરજો. અને આવા ને આવા અવારનવાર આપણા બ્લોગ તમને મળતા રહે અને ખૂબ મજા આવે મિત્રો. ફરી મળીશું આપણે બધા મિત્રોને. ધરમસિંહભાઈના જય માતાજી.